क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને કાર્યક્રમની અંદર આપણે રાશિફળ વિશે જાણતા હોઈએ છીએ, માહિતી મેળવતા હોઈએ છીએ, બારે બાર રાશિના જાતકોનું રાશિફળને સાથે રાશિ પ્રમાણે આજના દિવસે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકર સાબિત થશે તે વિશે માહિતી મેળવીશું આ કાર્યક્રમમાં। સાથે જાણીશું દિવસનું પંચાંગ અને દિવસનો શું વિશેષ મહિમા છે, કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનો મહામંત્ર, એ મહામંત્ર કે જેનો જાપ આપના માટે આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે, ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર રહેશે તે વિશે પણ આ કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો શરૂઆત કરીએ દર્શક મિત્રો કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ, તો આજે તારીખ થઈ રહી છે 9મી સપ્ટેમ્બર 2024। આજનો વાર બની રહ્યો છે સોમવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે ભાદરવા સુદ છઠ તિથિ બની રહી છે। નક્ષત્રની વાત કરીએ તો આજે વિશાખા નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ એટલે વૈધૃત યોગ છે। આજે કૌલવ કરણ બની રહ્યું છે। અને રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં રહી રહ્યું છે, જે સવારે 11 કલાક ને 27 મિનિટ સુધી રહેશે। અર્થાત જે બાળકનો ઉત્તરાયણ સવારે 11 કલાક ને 27 મિનિટ સુધી થાય, એની જન્મ રાશિ તુલા રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે ર અને ત। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જેના વર્ણના અક્ષરો બનશે ન અને ય। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી, અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે, સાથે કયો સવિશેષ કહીને કેવા મુહૂર્તો જોવા મળી રહ્યા છે, અને કેવો દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસનું શું મહાત્મ્ય છે તે પણ જાણીએ। અવશ્ય। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો સૌથી પહેલાં જાણીએ પૂર્વે આજના દિવસનો સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 25 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 47 મિનિટે થશે। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં પહેલાં રાહુ કાલમ જોઈએ, સવારે 7 કલાક અને 58 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 31 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ અભિજીત મુહૂર્ત, જે શુભ મુહૂર્ત માનવામાં આવે છે, બપોરે 12 કલાક અને 12 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 1 મિનિટ સુધી ચાલશે। વિજય મુહૂર્તની વાત કરવામાં આવે તો વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 48 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। આ ઉપરાંત આજે છઠ છે, ભાદરવા સુદ છઠ એટલે સૂર્ય છઠ। આજના દિવસે ભગવાન કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા બલરામનો જન્મ જયંતિ પણ માનવામાં આવે છે, તો આજે બલરામ જયંતિ છે। તમામ દર્શકોને બલરામ જયંતિની ખૂબ શુભકામનાઓ। આ છે આજના દિવસની વિશેષતા અને શુભાશુભ મુહૂર્તો। જી બિલકુલ, દિવસની વિશેષતા અને શુભાશુભ મુહૂર્તો આપણે આશુતોષજી પાસેથી જાણી લીધા છે, અને હવે આપણે જાણવાના છે બારે બાર જાતકોના રાશિફળ વિશે માહિતી મેળવીશું, અને રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગનો ઉપયોગ વધુ વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ માહિતી મેળવીએ। શરૂઆત કરીએ મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો માટે કેવો યોગ જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન, ને કઈ કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન તે જાણીએ। જી અવશ્ય। મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે મેષ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ શુભ અને ફળદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે તમને સામાજિક સન્માન મળવાની પણ સંભાવનાઓ છે। મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા પર પણ જવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે અને કારકિર્દીમાં આજે પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। તમે સાંજનો સમય બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં પસાર કરી શકો એમ છો। એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ? આજે શિવાલયમાં જે શિવલિંગ ઉપર તલ અને જલ ચડાવવું તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે છે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે, અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે
તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી. વાત હવે આપણે કરીશું વૃષભ રાશિની કે વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજના દિવસ માટે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણીએ. અવશ્ય વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષર બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી ભવિષ્યમાં સારો લાભ મળી શકે તો આજે વ્યવસાય માટે થોડી મહેનત કરી યોજનાઓ બનાવી તમારા માટે લાભકારી નીવડી શકે. નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદનો આજે અંત આવતો જોવા મળશે. તો સાથે આજે ઘરમાં ખાસ મહેમાનનું આગમન સંભવી શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં વ્યતીત થઈ શકે. એકંદરે દિવસ મંગલકારી ગણી શકાય. વાત કરીશું ઉપાયોની જે કરવાથી લાભ અવશ્ય મળે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નિવર્ષણ કયો ઉપાય કરવો જોઈએ તો આજે ગણેશજીને સફેદ પુષ્પ અર્પણ કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણ્યા બાદ વાત હવે આપણે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસ કેવો પસાર આપનો થવાનો છે, સાથે કયો શુભ રંગ છે અને કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે જૂના રોકાણ પર સારું વળતર મળશે અને આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળી શકે છે. આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલોના અનુભવની તમારે જરૂર પડી શકે એમ છે. નોકરી અને ધંધાને લગતી ચાલતી સમસ્યાઓનો ઉકેલ આવતો આજે જોવા મળી શકશે. વિદેશથી વ્યાપાર જે કરી રહ્યા છે એવા લોકો માટે આજે નવી તકો, નવી યોજનાઓનો આજે લાભ પ્રાપ્ત થઈ શકે એમ છે. ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે અને દરેકની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખી શકાશે. સંબંધોમાં મધુરતા વ્યાપશે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે કબૂતરોને ચણ નાખવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનો કેવો દિવસ પસાર થવાનો છે તે જાણ્યું. વાત હવે આપણે કરીશું મિથુન બાર કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ રીતે આજના દિવસ માટે આપણે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણી લઈએ. જી અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો થઈ શકે છે અને માનસિક શાંતિ બની રહી છે. તમે તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં આજે સફળતાને પ્રાપ્ત કરી શકો એમ છો. મિત્રોને મળવામાં તમારો તણાવ ઓછો થતો જોવા મળી શકે. વિરોધીઓની કોઈ પણ ટીકા ઉપર આજે ધ્યાન ન આપવું આપના માટે સલાહભર્યું છે. જીવનસાથીની સલાહ સંપત્તિ વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ તો આજે ભગવાન ગણેશની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. તો આજે ગણેશજીની પૂજા અર્ચના કરવી શુભ સાબિત રહેશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે અને કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે તે પણ આપણે માહિતી મેળવી લીધી અને સાથે રાશિચક્રની પ્રથમ 4 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને અન્યના જે રાશિના જાતકો છે તેમનું પણ રાશિફળ આપણે જાણવાના છે, મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સ યોર રાશિનો આ વિશેષ કાર્યક્રમ, જેની અંદર આપણે વિરામ પહેલા પ્રથમ 4 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે વાત કરવાના હતા સિંહ રાશિની. આપણી સાથે આશુતોષજી જોડાયેલા છે. આશુતોષજી, સિંહ રાશિના જાતકોનું રાશિફળ કેવો આજનો દિવસ તેમનો પસાર થવાનો છે તે જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની આ 5મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે સિંહ રાશિના લોકો માટે આજનો સોમવારનો દિવસ ખૂબ શુભ અને મંગલકારી રીતે સાબિત થાય. આજે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડદેવડ કરવાથી નુકસાન થવાની સંભાવનાઓ છે, તો નાણાકીય બાબતોમાં આજે સાવચેતી રાખવી જરૂરી છે. વ્યાપાર માટે યાત્રા આજે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. આજે યાત્રા કરવી પડે તો શુભ સાબિત થશે. આજે તમારા દુશ્મનો મજબૂત હશે પરંતુ તેઓ તમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે, એટલે દિવસ એકંદરે મધ્યમ છે.
સામાજિક કાર્યોમાં બાળકોની રુચિ વધતી જોવા મળશે. ટૂંકમાં જોઈએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય: આજે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું, અર્ઘ્ય પ્રદાન કરવું આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને વાત હવે કરવાના છે કન્યા રાશિની. અને કન્યા રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે, કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તે વિશે માહિતી મેળવીએ. જી અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની 6ઠા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો વિશે આજે ચર્ચા વિચારણા સંભવી શકે. આજે પરિવારના તમામ સભ્યો કોઈના કોઈ કાર્યમાં વ્યસ્ત જોવા મળશે. આજે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ થઈ શકે છે, વિચારણા થઈ શકે છે. સાંજ કોઈ ધાર્મિક સ્થળે વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. ટૂંકમાં દિવસ આપના માટે શુભ રહેશે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવ પાર્વતીની પૂજા અર્ચના કરવી. આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી આજના દિવસ દરમિયાન રહેવાના છે અને સાથે કેવો દિવસ આપનો પસાર થશે તે આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે વાત કરવાના છે આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને આજે ખાસ કરીને કઈ કઈ બાબતોમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે, તે જાણીશું. જે અવશ્ય. તુલા રાશિ એ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે પદ, પ્રતિષ્ઠા અને સન્માન વૃદ્ધિ પામે એ પ્રકારનો દિવસ જોવા મળી રહ્યો છે. તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે સખત મહેનત કરશો અને સફળ પણ થશો. ભાગ્ય તમારા પક્ષે રહેશે, જેથી તમારા સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ સંભવી શકશે. પરિવારના સભ્યો માટે સારી પ્રગતિ થશે અને સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધે એ પ્રકારના આજે ગ્રહમાન બનશે. સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં વ્યતીત થાય, ધાર્મિક ક્ષેત્રોમાં વ્યતીત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે હલધર એટલે ભગવાન બલરામના મંત્ર જાપ કરવા, એમની આરાધના કરવી શુભ સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી દિવસ દરમિયાન રહેવાના છે અને સાથે કેવો દિવસ આપનો પસાર થશે તે જાણ્યા બાદ હવે વાત આપણે કરવાના છે રાશિચક્રની આગળની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કયા ઉપાય લાભદાયી રહેશે, કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય. વૃશ્ચિક રાશિ એ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે નાણાકીય અછતને કારણે થોડી ચિંતામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવામાં આજે રુચિ વધતી જોવા મળી શકે એમ છે. તમારા સાસરિયાઓ પાસેથી તમને આજે મદદ મળવા પાત્ર છે. આજે કેટલીક શુભ તકો તમને પ્રાપ્ત થશે, જે તમારા માટે લાભકારી નીવડશે. આજે જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. આજે વાણીને સંતુલિત રાખવી હિતાવ સાબિત થશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે માતા પિતાની સેવા કરવી તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને કયો આજના દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે આપની રાશિના પ્રમાણે તે પણ આપણે માહિતી મેળવી લીધી. વાત હવે કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે, સાથે સાથે આજના દિવસે કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે પણ માહિતી મેળવીએ. જે વર્ષે ધન રાશિ એ રાશિ ચક્રની 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધન રાશિના લોકો માટે આજનો સોમવાર મિશ્રિત ફળદાતા સાબિત થશે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવચેતી કે સાવધાની રાખવાની આવશ્યકતા બનશે. નોકરિયાત લોકોને આજે સમસ્યાઓ અને દબાણનો સામનો કરવો પડી શકે. વર્કલોડ આજે વધી શકે છે. વ્યાપારીઓને આજે નફો અને નુકસાન જેવી સમાન સ્થિતિ બનશે, અર્થાત આજે કોઈ વિશેષ લાભ થવાની સંભાવના જોવા મળતી નથી. ભાઈ બહેનોમાં આજે ગેરસમજથી સંબંધોમાં તિરાડ સંભવી શકે છે. તો આજે વાત
વિવાદ સુધી ન પહોંચે એનું ધ્યાન રાખવું. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને ધન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે તે પણ માહિતી મેળવી લીધી. અને આપણે રાશિ ચક્રની પ્રથમ જે 9 રાશિ છે તે રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને અન્ય રાશિના જાતકોનું રાશિફળ સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થશે અને આજનો મહામંત્ર શું છે તે આપણે જાણવાના છે. પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. રોકીએ વિરામ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સ યોર રાશિના વિશેષ કાર્યક્રમને. આની અંદર આપણે વિરામ પહેલા જે પ્રથમ 9 રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. આપણે વિરામ પહેલા જાણ્યું હતું ધન રાશિના જાતકોનું રાશિફળ. વાત હવે કરી રહ્યા હતા મકર રાશિની. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થવાનો છે અને એ લોકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જણાવો. અવશ્ય. મકર રાશિ એ રાશિ ચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના આપના માટે અટવાયેલા જે ધન છે, નાણાં છે, એ પરત મળવાની સંભાવનાઓ છે. તમે અટકેલા કાર્યો, અધૂરા કાર્યો આજે પૂર્ણ કરી શકો એ પ્રકારના પણ ગ્રહો બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા રહેશે અને જીવનસાથીનો સહયોગ આપને દરેક પળે દરેક ક્ષેત્રમાં જોવા મળી શકે એમ છે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું આજે શીખવા મળશે. જ્ઞાનની દ્રષ્ટિ દિવસ સારો છે. આજે સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો પણ મળી શકે. એકંદરે દિવસ મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની જે વધારે લાભપ્રદ સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે વ્રત રાખવું શક્ય હોય તો શિવજીની આરાધના કરવી તમારા માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી રહેશે તે જાણીશું. અવશ્ય. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કુંભ રાશિના લોકો માટે આજનો સોમવાર થોડોક ઉતાર ચઢાવ વાળો રહેશે. આજે તમારા આયોજિત કાર્યોમાં અવરોધો આવી શકે એમ છે, જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળશે. નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મતભેદો સંભવી શકે છે. તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે વધી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહેશે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ચંદનનું તિલક કરી કાર્યની શરૂઆત કરી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. કુંભ બાદ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે, કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી સાબિત થવાના છે આજના દિવસ દરમિયાન તે જાણીશું. જે હશે મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ પ્રાપ્તિ તમને થઈ શકે એમ છે. આજે ભેટ આપી જીવનસાથીને ખુશ કરવાથી લાભ પણ પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે. પરીક્ષામાં સફળ સાનુકૂળ પરિણામો આવતા જોવા મળશે. આજે તમને કોઈ સિદ્ધિથી ખુશ રહેશો અને તમારું સામાજિક વર્તુળ પણ વૃદ્ધિને પામે એ પ્રકારના ગ્રહમાન આજે બનતા જોવા મળી રહ્યા છે. સખત મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા આજે પ્રાપ્ત કરી શકાશે. એકંદરે વાત કરીએ તો દિવસ થોડોક મહેનતવાળો છે પણ લાભ કરતા જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ રહેશે આછો પીળો રંગ. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે તમારે દાન કરવું. જે ગરીબ જે લોકો છે, જે જરૂરિયાતવાળા છે, તમને યોગ્ય લાગતું હોય તેવી જગ્યાએ દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિની સાથે આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે જાણી લીધું છે કયો શુભ રંગનો ઉપયોગ આજના દિવસ દરમિયાન આપના માટે વધુ શુભકર સાબિત થશે. હવે આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આશુતોષજી આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો.
જે બિલકુલ અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. તો શનિ મંગળનો આજનો યોગ બની રહ્યો છે. તો આજના દિવસે થોડીક ઉતાવળ દરેક કાર્યમાં જોવા મળી શકે, ઉતાર ચઢાવ જોવા મળી શકે, પણ દરેક કાર્ય આજે અંત સમય પૂર્ણ થાય એ પ્રકારના યોગો બની રહ્યા છે. થોડી મહેનત અવશ્ય પડશે, તો પણ આજે કાર્ય સફળતાથી પાર પડશે એ રીતના ગ્રહમાન આજના અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે પણ દિવસનો વર્તારો કેવો રહેવાનો છે તે જાણી લીધું છે. હવે આપણે જાણીએ કે આજના દિવસ માટે વિશેષ કરીને કયો એવો મહામંત્ર છે કે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. એ મહામંત્ર આશુતોષજી જણાવશો. જી બિલકુલ, આજે ભગવાન બલભદ્રનો જન્મ જયંતિનો ઉત્સવ છે. તો આજે એમનું આરાધના કરવી આપના માટે જ સફળતાવાળી સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ નમો ભગવતે પુરુષોત્તમાય વાસુદેવાય સંક્રમણ સાહસ્ત્રવદનાય મહાનંતાય સ્વાહા. આ મહામંત્રનો જપ આજે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આજના દિવસનો આ મહામંત્ર કે જે વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્રના જાપ આપના માટે બની રહેવાના છે. તો આ તમામ આપણે માહિતી મેળવી લીધી ને આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે તમામ માહિતી મેળવી લીધી છે. દિવસ કેવો પસાર થવાનો છે, રાશિના જાતકો પ્રમાણે કેવો વર્તારો રહેવાનો છે દિવસનો, અને કયા ઉપાય આપના માટે રાશિ પ્રમાણે લાભદાયી રહેશે તે જાણી લીધું છે. સાથે આપણે દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે, કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, દિવસ કેવી રીતે વિશેષ બની રહ્યો છે તે તમામ વિશે માહિતી આશુતોષજીએ મેં આપી દીધી છે. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર તેમનો નંબર જોવા મળશે અને તે નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી અને આપને કુંડલીને લગતા અને દોષ નિવારણના ઉપાયો માટે પૂછવા માટે પણ તેમનો સંપર્ક આ નંબર પર આપ કરી શકો છો. તો આશા છે જે પણ માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને આ જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ આ વિશેષ કાર્યક્રમ જેનું નામ છે વોચ યોર રાશિ તેની અંદર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.